મંદિરનો લાભ લેવો. અને અહીંના આપણા જે પૂજારી છે તે આપણને એની માહિતી આપશે. જય ભોલે, હર મહાદેવ. જય ભોલે, હર હર મહાદેવ. હર મહાદેવ. અલડિયા મહાદેવ તરીકે ઓળખાય છે અને અહીંયા બહુ મોટો જબરજસ્ત ઘેઘુરો મોટો પીપળો હતો એટલે બીજું એમનું ઉપનામ પડ્યું હતું પીપળેશ્વર મહાદેવ. અહીંયા 700 વર્ષથી જ્યોત અખંડ ચાલુ છે. 700 વર્ષથી અખંડ જ્યોત ચાલુ છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા છે. ઘણા વર્ષો પહેલાં ગાય માતા અહીંયા દૂધનો અભિષેક કરતી હતી એટલે ગોવા જેવા તપાસ કરી તો ભૈયા અમારું ગાયનું દૂધ ક્યાં જાય છે? તો આજુબાજુના ગામની લાગણેજની ગાય હતી તો ત્યાં અમને ઠપકો આપ્યો કે તમે દૂધ ચોરી જાઓ છો. તો રબારીને બહુ ખોટું લાગ્યું કે ભાઈ અમારી ગાય આ જાય છે કે એનું દૂધ ક્યાં જાય છે? તો તપાસ કરતાં જંગલની અંદર અભિષેક કરતી હતી ગાય માતા દૂધનો. આજુબાજુના 10-15 ગામ બધા ભેગા થયા અને પછી ગાયકવાડ રાજાએ મોટું મંદિર બનાવ્યું હતું અને આ જ્યોત 700 વર્ષથી ચાલે છે. સ્વયંભૂ મહાદેવ છે અંદર અમી છાંટાના ચાલુ રહેશે જે કહેવાય ગંગાજળ. હા, તે ચાલુ રહેશે એ કદી સુકાતું નથી અને એનો ભેદ ચાલુ રહેશે અને એ પ્રસાદી બધા ભક્તોને અપાય છે. બરાબર છે. ઓકે. અહીંયા વિશેષ આ મંદિરનો જે મેળો હોય છે એ ક્યારે હા, એ શ્રાવણ મહિનામાં દર સોમવારે મેળો ભરાય છે. છેલ્લા સોમવારે તો કીડિયારું ભરાય છે અને હર ભોલેના નાથી હર હર મહાદેવના નાથી અહીંયા ગાજી ઉઠે છે અને દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે ભગવાન સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ. અહીંયા મહેસાણાથી 25 કિલોમીટર અને લાંગણજ ગામ છે ત્યાંથી 5 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. અહીંયા લગભગ નહીં હોય તો લાખોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં ભક્તો આવતા હોય છે અને ઘણા લોકોને દર્શન આપે નાગ નાગિન તરીકે દર્શન ભગવાન આપે છે. અચ્છા. અને ઘોઘા મહારાજનું મંદિર પણ છે પાછળ. એ કઈ બાજુ છે? અને કૂવો છે, કૂવામાં કદી પાણી સુકાતું નથી. મંદિરની એક્ઝેક્ટ પાછળ? હા, મંદિરના બિલકુલ એક્ઝેક્ટ પાછળ એક નાની કૂવી છે અને એ કૂવીની અંદર કદી પાણી સુકાતું નથી. અને આ જ પુરાવો અહીંયા પાણી હોય તો લાગણજ ગામની અંદર એક મોટો ગોરો છે ભગતના ક્યાં ત્યાં પાણી ઉભરાય એટલે ખબર પડે કે પીપળેશ્વર મહાદેવનું બે સ્તર મહિમા શું છે એનો. ભક્ત એવા એમને 38 કરોડ રૂપિયા ભગવાનના દાન આપ્યું શિવજીનું મંદિર માટે. 38 કરોડ આ મંદિરના દાન આપ્યું એમને જીવતા 95 વર્ષની ઉંમર હતી એમની દાદાની. તો દાદા એને સપનું આપ્યું હતું તો મારો આ મંદિરમાં શું કંઈક વાપર એમને જીવતા એ 38 કરોડ રૂપિયા આ જ ગામના હતા? હા, લાગણજ ગામના હતા દાદા. હા, અને એમના ઘણા બધા પૈસા ઘણી જગ્યાએ એમની જમીનો બધી રોકાઈ ગઈ હતી. તેમને ભગવાનની માનતા માની કે મારો ત્રીજો ભાગ આવશે અંદર હું વાપરીશ ભગવાનમાં. મારું જો સપનું આપ્યું જો સાકાર બને તો એવો ભગતની જમીન વેચાઈ ગઈ હતી. એમને 38 કરોડ રૂપિયા વાપર્યા મંદિરમાં. શેઠ પરસોત્તમ દાસ એમના દીકરા વિજયભાઈ પટેલ અને જે પણ અહીંયા માનતા માની જાય એની દરેકની માનતા પૂરી થઈ જાય છે. કહેવાય છે કે આ ગુજરાતનું મિની સોમનાથ છે. તો આવા તો ઘણા પરચા છે અહીંયા. તો મારી સાથે બસ જે મહાદેવ પીપળેશ્વર મહાદેવનું મંદિર છે એની એક્ઝેક્ટ પાછળ અહીંયા નાગદેવતાનું પણ મંદિર છે. અહીંયા ઘોઘા મહારાજનું મંદિર છે તે નવું મંદિર ભક્તો બનાવી રહ્યા છે
અહીંયા મોટો જબરજસ્ત ખીજડો હતો. અહીંયા મંદિરનું કામ ચાલુ હતું. રોજ 50-60 મજૂરો બાળકો બધા નીચે રમતા હતા અને સૂતા હતા બધા. તો એ વખતે ખીજડો પડ્યો નહીં. અને જ્યારે કામ પતી ગયું ને એ બધા ગયા એટલે બપોરે 2 વાગતાનો ઓટોમેટિક ખીજડો પડી ગયો. જબરજસ્ત ઘેઘુરો ખીજડો હતો આ. અને અહીંયા ગોગા મહારાજનું સ્થાન છે અને ગોગા મહારાજના ઘણા પરચા છે અહીંયા. એ સાલડિયા ગોગા તરીકે ઓળખાય છે, ખીજડા તરીકે ગોગૈયા મહારાજ ઓળખાય છે, જય ગોગા મહારાજ, ખીજડાવાળા ગોગા મહારાજ. અહીંયા એમનું બહુ મોટું મહત્ત્વ છે અને દરેકનું મનોકામના પૂરી કરે છે અને દરેકને પરચા પણ આપે છે અહીંયા. સરસ. અને અહીંયા મંદિર છે ને એ પણ નવનિર્માણ થઈ રહ્યું છે. થઈ રહ્યું છે. અત્યારે કામ બધું ચાલુ છે, અત્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં છે. જય ગોગા જય મહારાજ. ગોગા મહારાજ.